परमात्मा जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। हे परमात्मा बोलिए श्री खाटू वाले श्याम दादा की जय। हे परमात्मा, हे परम कृपालु, हे दादा बोलिए खाटू नरेश श्याम दादा की जय। वाला भक्तों, आप सर्वेना हृदय कमल में बिराजता आदिशक्ति स्वरूप खाटू नरेश श्याम दादा कृष्ण परमात्मा एमने कोटानु कोटी दंडवत प्रणाम। भीम नंदन जय श्री श्याम, वैजंती माला वाले जय श्री श्याम, दीन दयालु जय श्री श्याम, बलिया देव जय श्री श्याम। આપણે આ દિવ્ય કથા હવે આપણે આ વિરામ તરફ જવાના છીએ। આ કથા આજે વિરામ પામશે વાલા ભક્તો। આપણે જીવનમાં સદાય આનંદ મળે, આપણું રક્ષણ થાય, નિગેબાની થાય આપણી, અને આપણને કોઈ પરેશાની ન થાય, મજબૂરી ન આવે, એવા આપણા શુભ સંકલ્પ સાથે આ દિવ્ય કથા આપણે એમની કૃપાથી આજે 5મો દિવસ, અને આ કથા હવે આજે વિરામ પામશે। એમને આપણે આજે હવે વારે વારે રિપીટેડલી યાદ કરી લઈએ, સ્મરણ કરી લઈએ, પછી તો કોણ જાણે ક્યારે એમની કૃપા થશે ને કોણ આપણને આવું સૂચન કરશે, અથવા આપણે કહેશું અને કોણ સ્વીકાર કરી લેશે કે આજે ખાટુ નરેશ ખાટુ વાલે શ્યામ દાદાની કથા અમારે સાંભળવી છે, આપ પધારો કથા કરો। એ તો પછી હવે એમની કૃપાનો સવાલ છે વાલા ભક્તો। આજે આપણે એમને પોકારી લઈએ, તમે પણ સાથે પુકાર કરજો। ભૂતકાળમાં ઘણા એમને પોકારી લીધા છે અને પાર ઉતરી ગયા છે। આ જગતમાં ઘણું મેળવ્યું છે એમની કૃપાથી, આપણે ઓળખીએ છીએ એ બધાને। મીરા એમણે વાલા ભક્તો ભગવાન માટે ગાયું, કેટલા બધા પદ મીરાના ગાયા છે।
મીરાએ. એટલે એ ભગવાન માટે ગાય છે. એની પ્રખ્યાતિ પણ કેવી થઈ. આજે આપણે બધાય બચપણથી જ ઓળખીએ છીએ મીરાને, અને એમનું રક્ષણ કર્યું છે મીરાનું. અને જગત માટે જેણે ગાયું છે, દુનિયા માટે જેણે ગાયું છે, અને દુનિયા માટે જેણે ગાય અને પ્રખ્યાતિ મેળવી છે, એ પણ માલામાલ થઈ ગયા છે. એને આપણે બધાય નાના નાના બાળકોય ઓળખે છે એને, પણ એમણે જગત માટે ગાયું, દુનિયા માટે ગાયું, પરિવાર માટે ગાયું. એ છે લતા. મીરા અને લતા મંગેશકર. એ આપણે આજે એમને યાદ કરીએ છીએ. મીરાને બધા પ્રેમ ભાવથી ભક્ત તરીકે અને લતાને કલાકાર તરીકે. પણ પ્રભુએ કૃપા તો કરી જ છે લતા એમની ઉપર. એમને કેવા કેવા બિરુદ આપ્યા છે. અને એમણે આ જગતમાં બીજા માટે પોતાની કલાનો ઉપયોગ કર્યો છે, ભલે ધન લઈને પણ. અને મીરાએ કોઈ સ્વાર્થ વગર. તો આપણે એમની આજે યાદ કરીએ આ દિવ્ય કથા. એને કનેક્ટેડ તો કહેવાય જ. मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, तू नहीं तो ये रुत ये हवा क्या करूं क्या करूं. આ સીધે સીધું જ લતા એમણે પરમાત્માને આ કહી શકાય એવું પ્રસારણ કર્યું છે. હે પ્રભુ, તું નહીં તો ये रुत ये हवा क्या करूं क्या करूं, दूर तुझसे मेरे देवता क्या करूं क्या करूं, दूर तुझसे मेरे देवता क्या करूं क्या करूं, सुना सुना है जहां अब जाऊं मैं कहाँ, सुना सुना है जहां अब जाऊं मैं कहाँ, बस इतना मुझे समझा जा, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा. આ પરમાત્મા પરમ કૃપાળુ આદિ શક્તિ એમના પ્રાગટ્યો, આ એમની કથા, આ પ્રેમી લોકો એ એમના વગર
એક પલ પણ રહી શકે નહીં. અને આવા પ્રેમી લોકો આ જગતમાં, અને અમે પણ એટલા બધા સંકળાઈ ગયા હોય એવું અમને લાગે છે કે અમને કથા કર્યા વગર ચાલતું નથી, અમને કથા વગર રહી શકાતું નથી. આ ભક્ત છે, ભક્તિ કહેવાય છે આને, કે તું નહીં તો ये रुत ये हवा क्या करूं. હે પ્રભુ, તમે નથી તો આ સુંદર મજાની ઋતુ, પતઝડ સાવન बसंत बहार, एक बरस के मौसम चार, मौसम चार, मौसम चार. આ મોસમ, આ ઋતુ, એનો આનંદ તમારા વગર નથી મળતો પ્રભુ. શું કરવું આ જગતને, આ દુનિયાને, જો તમે નથી, તમારી કથા નથી, તમારી યાદ નથી. અને હે ભગવાન, હંમેશા મારું હૃદય આપને જ ઝંખે છે, ઈચ્છે છે. हे परमात्मा, आंधिया वो चली, आशियां लुट गया. आंधिया वो चली, आशियां लुट गया. प्यार का मुस्कुराता जहां लुट गया. हे प्रभु, हे खाटू नरेश, हे खाटू वाले श्याम दादा, हे आदिशक्ति, આ જગતમાં અમને પણ ભૂતકાળમાં આનંદ હતો, અમારા પણ સમયકાળે લગ્ન થયેલા, અમને પણ આપની કૃપાથી વેપાર ધંધા રોજગાર બધું પ્રવૃત્તિ બધી મળતી, ખાના પીના મકાન આ બધું મળ્યું. અને અમારે બાળકો સંતાનો પણ થયા, એમને પણ અમે મોટા કરવાનો આનંદ લીધો, ભણાવ્યા ગણાવ્યા, શિક્ષણ આપ્યું. પણ હવે એવી એક પ્રકારની આ જીવનની અંદર, આ ઉંમરે ગઢપણમાં એવી એક આંધી તુફાન આવી ગયું કે અમારા ધર્મપત્ની કહેવાય એ પણ જતા રહ્યા. સંતાનોમાં જે દીકરીઓ એને પણ અમે એમના સાસરે વળાવી દીધી. અને હવે અમે એકલા આપણું ભજન કીર્તન કથા કરતા, અને એમાંથી અમને આનંદ મળતો પ્રભુ. પણ આંધી તુફાન એમણે જોર પકડ્યું અને ગઢપણ આવ્યું, અસમર્થતા આવી, અને ત્યારે હવે કોઈ નથી આ પરિવાર અમારા એમાં. અને છે તોય એના પોતાના એવા કર્મો અત્યારે લાલચના, આગળ વધવાના, અભિમાન વાળા કર્મો કરે છે. તો અત્યારે અમને કષ્ટ થાય છે પ્રભુ. અને અમારો આ એક प्यार का मुस्कुराता जहां लुट गया. અને હવે તો પ્રભુ એ આશિયા લૂટ ગયા અમારા
અમારો મકાન, અમારા જમીન, અમારો પરિવાર, અમારા સંતાનો, અમારો આનંદ, એ બધું હવે લૂંટાઈ ગયું પ્રભુ. આ આંધી તુફાન જીવનમાં આવ્યા એટલે. અને હવે તો હે પરમાત્મા, આપની ભક્તિ બસ થઈ શકે એવી અને થઈ શકે એટલી કરવાની તમન્ના જાગી છે, પણ કોઈ ભક્તિ કરવામાં સરળતા નથી કરી આપતા. અને અત્યારે મોટે ભાગે કળિયુગના કારણથી કોઈને કથામાં, વાર્તામાં, ભગવાનની વાતમાં નથી આનંદ મળતો, ઓછો મળે છે આનંદ. અત્યારે તો પોતાનું અભિમાન એ પોષણ થાય અભિમાનનું, અને એવા એવા વાતાવરણમાં રહેવાનું બધાને મોટે ભાગે પસંદ છે. ત્યારે અમારું આ જગતમાં હવે આ દરજ્જે આટલી ઉંમરે આટલી અવસ્થા પસાર કર્યા પછી અને આવા ગઢપણમાં તમારા સિવાય કોઈ નથી પ્રભુ, તમે જ. અને હવે અમે આપને એટલી જ વિનંતી કે અમને આપની કથા એના વગર રહેવાતું નથી. અને કથામાં સરળતા થાય, કથામાં કાંઈ બળ મળે અને આનંદ થાય અને કથા કરી શકાય એવા એવા સંજોગો આપ કરી શકો છો અને અમને આનંદ આપી શકો છો. અંતિમ શ્વાસ સુધી અમે કથાઓ કરીએ અને અમને સરળતા થાય. કથા ન કરવી એવા કોઈ સંજોગો ઊભા ન કરાય, ન કરી શકાય. અને કથા ન કરવી એવો અમને કોઈ પ્રતિબંધ કોઈ પણ રીતે કોઈનાથી આવે નહીં. ઉલટાની અમને પ્રોત્સાહન રૂપે પણ ખોટી ખોટી રીતે પણ અમારા આત્માની તસલ્લી માટે પણ કથાઓ આપ અમને આપો. જેમ નાના બાળકો રમકડા માગે છે અને રમકડું લઈ લ્યો તો રડે છે, એમને નથી ગમતું, એવી રીતે કથા એનાથી અમને આનંદ થાય છે પ્રભુ. અને કોઈ કથા કરવાથી અમને વંચિત રાખે, કથા ન કરવા કહે ત્યારે અમને દુઃખ થાય છે. અમારે આપના વગરનું જીવન નકામું છે. તમારા વગર અમને આ દુનિયા, જગત, સગા સંબંધી એ નકામા લાગે છે. અને હવે તો આપ અમારી ઉપર કૃપા કરી દો પ્રભુ. અને અમારા હવે આ જીવનમાં એક ही तमन्ना, एक छोटी सी झलक मेरे मिटने तलक, एक छोटी सी झलक मेरे मिटने तलक. आ चांद ओ चांद मेरे दिखला जा, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, मेरा दिल ये पुकारे आजा, मेरी लाज बचाने आजा, मुझे गले लगाने आजा, आजा रे काना, आजा आजा. रोता है दिल पथराई आँखियाँ, रोता है दिल पथराई अखियाँ, बात निहारे मेरा ये जीवन, सुन मेरे मोहन, तेरे सहारे तेरे सवारे, मेरी बिगड़ी बनाने आजा, मेरी भूख मिटाने
आजा, कभी मिलने मिलाने आजा, आजा रे कान्हा रे। संभला हूँ मैं गिर के कन्हैया, संभला हूँ मैं गिर के कन्हैया। તમારી કથા વગર અમુક સમય સુધી પસાર કર્યો, પ્રયત્ન કર્યો બીજાના આધારે જીવન વિતાવવાનો, અને मैं गिर गया था, ऐसा मुझे लगता था प्रभु, मैं गिर गया था। अब मैं आपकी कृपा से थोड़ा संभल गया हूँ, तो कथा आपने दे दी और कथा करी। अब आप कथा करवाना और मेरी भक्ति को मेरी तरफ से मेरी तरीके से करने की तक आप ही दे सकते हो प्रभु। आ जगत में संतानो, आ जगत ना कोई माणसो एने कोई रस नहीं। आपनी भक्ति थई सके अमारा मार्फत, अमारी कथा, अमारा कथा ना कार्यो, अने आपनी कथा वगर अमने आनंद नहीं थतो, पण मैं गिर के भी वो संभल गया हूँ। अब ये आपकी कृपा है। अब कभी हमारे जीवन में जितना भी बचा है शेष जीवन, उसमें कभी हमको गिराना मत। ये जगत हमको गिराए मत, ये जगत हमको गुलाम बनाए मत, ऐसा आप करना। शान से अब जीवन पसार हो, ऐसी तमन्ना हमारी पूरी कर देना प्रभु। अने जो मेरी गई तो जाएगी तेरी इज्जत, लज्जा, आबरू, शान। मेरी गई तो जाएगी तेरी, हंसेगा जमाना, हंसेगा जमाना। फिर देखो उठाने आजा, हारे को जिताने आजा, मुझे दिल में मिलने आजा, मुझे धीर बनाने आजा। मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा। हे खाटू वाले श्याम दादा, हे प्रभु, આપણે આ કથા બર્બરીકજી એમણે એની માં મોરવી અને દાદી એની હિડિંબા, પિતા ઘટોત્કચ ને પાછા બર્બરીકજી મળ્યા છે, તપ કર્યા, મહાસિદ્ધિઓ મેળવી છે અને કહ્યું છે કે પાંડવો વતી કૃષ્ણ પોતે સમાધાન કરવા ગયા છતાં કૌરવો માન્યા નથી। કૌરવોએ ન્યાયની કોઈ વાત માની નથી। પાંડવોને હક અધિકાર હોવા છતાંય રાજ્યમાંથી ભાગ આપવા સંમત થયા નથી। હવે મહાયુદ્ધ થવાનું છે। આ મહાભારતનું યુદ્ધ કહેવાય છે। બર્બરીકજીએ કહ્યું છે કુટુંબીજનો એમને કે
માત્ર મહાભારતનું યુદ્ધ મારે જોવું છે, મારે મહાભારતનું યુદ્ધ જોવા જાવું છે. અને જે બે સહારા હશે, મજબૂર હશે, હારનારા હશે, જીત મેળવવાનો હક હોવા છતાંય અને એમને તરફેણમાં હું યુદ્ધ કરીશ, એમને જીતાડીશ. અને આવું સાંભળીને હવે બધાય મૂંઝાઈ ગયા. કૃષ્ણ પણ મૂંઝાઈ ગયા. બોલો, બર્બરીકજીના ગુરુ કૃષ્ણને ખબર હતી પાંડવો જીતશે, કૌરવો હારશે. પછી કૌરવોના પક્ષમાં જો આ બર્બરીક યુદ્ધ કરવા માંડશે તો બધા પાંડવોનો વધ કરી નાખશે અને કૌરવોને જીત અપાવશે. બર્બરીક કૌરવના પક્ષમાં યુદ્ધ કરશે તો પાંડવો એનો નાશ થાય. આ મૂંઝવણનો ઉપાય હવે શું કરવો? આવું ઘણી વાર આપણે બધાને પણ જીવનમાં મૂંઝવણ થાય છે કે ન કોઈનો ટેકો, ન કોઈનો સહારો, ન આપણે પોતે પણ કાંઈ મેળવી શકીએ, જઈ શકીએ, લાવી શકીએ. આપણી સમર્થતાઓ ઘટતી જાય ક્રમે ક્રમે. ત્યારે આપણને પણ મૂંઝવણ બહુ થાય કે કેમ આ જીવન પસાર થશે. એમ આ પાંડવો, એમનો હવે ઉપાય શું એને જીતાડવાનો? એને જીતવાડવાના તો હતા કૃષ્ણએ. બહુ અઘરું થયું. આ મૂંઝવણ બહુ અઘરી લાગે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં મહાભારતના યુદ્ધને જોવા માટે આ ખાટુ શ્યામ દાદા, ખાટુ શ્યામ બાબા, એની માતા હિડિંબા, એના પત્ની મોરવી, એની રજાથી એક લીલા ઘોડા ઉપર સવાર થયા અને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં આવી પહોંચ્યા. ખાટુ શ્યામ દાદા, ગુપ્ત સૈનિકો, કૌરવો તથા પાંડવો, એમને ખબર પડી. શ્યામ બાબાને કહ્યું કે બાબા, આપ કોની તરફેણમાં યુદ્ધ કરશો? કોની તરફે પધાર્યા છો યુદ્ધ કરવા? ત્યારે બાબાએ કહ્યું, કોઈના પક્ષે યુદ્ધ કરવાનું હજુ સુધી નક્કી કર્યું જ નથી. ત્યારે બધાય હસવા લાગ્યા અને કહે, કોઈના પક્ષે યુદ્ધ નથી કરવું તો શા માટે આવ્યા? શ્યામ બાબાએ કહ્યું, હું યુદ્ધના બંને પક્ષોની કેવી સ્થિતિ, કેવી પદ્ધતિ, એનો અભ્યાસ કરીશ. પછી જે બે સહારા મજબૂર, હારને વાલા હશે, સત્યનું પાલન, ધર્મનું પાલન કરનારા હશે, એની તરફે યુદ્ધ કરીશ અને એને જીતાવીશ. કપટ, બેઈમાની, અધર્મ એનો ભોગ બનનારા હશે એવા પક્ષને હું જીતાડીશ.
અને હવે બધાએ પૂછ્યું કે તો પછી તમે જીતાડશો, તમારું સૈન્ય ક્યાં? તમારા શસ્ત્રો ક્યાં? તમે કેમ જીતાડશો? આ તમારી પાસે 3 જ બાણ છે. શ્યામ બાબાએ કહ્યું, એક બાણથી જેનું મૃત્યુ કરવાનું હોય તેને ભલે ને ગમે તેટલી મોટી સંખ્યામાં હોય અને બધા જ લોકમાંથી ગમે ત્યાં ભલે ને છુપાઈ જાય, તેને શોધી કાઢે અને બતાવી આપે કે અહીંયા છુપાયેલ છે શત્રુ. ગમે એટલી સંખ્યામાં ભલે હોય, એ એક જ બાણથી એ શત્રુને શોધી શકાય. એને શોધી કાઢે આ બાણ અને ત્યાં બતાવે કે અહીંયા છે શત્રુઓ બધાય. આ બાણ એના માટે છે. અને બીજું બાણ એને મૃત્યુ કરે એવું છે. પણ બીજા બાણની જરૂર પડતી જ નથી મારે, કે બીજા કોઈ શસ્ત્રોની જરૂર પડતી નથી. બધાએ કહ્યું કે આવું કઈ બાણ હોય, આવી કઈ શક્તિ હોય? ત્યારે પ્રમાણ બતાવો, ખાતરી કરાવો અમને. ત્યારે બર્બરીકજીએ બાણનો ટંકાર કર્યો. કોઈ સહન ન કરી શક્યા, અવાજ પણ કોઈ સહન ન કરી શક્યા. બધાય નાસી ગયા. ભય લાગ્યો બધાને. બધા જ લોકમાં ખબર પડી ગઈ આ ટંકાર બાણનો એ બર્બરીકજીના ખાટુ શ્યામ દાદાના બાણનો ટંકાર છે. બાણ છોડે તો હવે શું થાય? યુદ્ધ લડવા માટે કોઈ બચે જ નહીં. પરમ શ્રોતાઓ, ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી અને ખબર પડતા એકલા બર્બરીકજીને મળ્યા છે. કૃષ્ણ પોતે બધી જ ઘટનાઓ જાણી છે. પાંડવો બર્બરીકજીના દાદા હોય, ધર્મ, ફરજ, કર્મ મુજબ પાંડવ પક્ષમાં યુદ્ધ કરવા કૃષ્ણએ સમજાવ્યું છે. પણ બર્બરીકજીએ કહ્યું કે જો પાંડવો હારશે તો એમના પક્ષમાં યુદ્ધ કરીશ. મહાદેવજીને મેં વચન આપ્યું છે, વિશ્વ માતા વૈષ્ણવી દેવી એમને મેં વચન આપ્યું છે કે હું એમને એમ કોઈની તરફેણમાં લાલચથી, સગા હોય એના વાદથી, જાતિ એના વાદથી કોઈ તરફેણમાં નથી રહેતો. મજબૂર હોય એમને મદદ કરવા, હારવાની પરિસ્થિતિ સર્જાણી હોય એમને મદદ કરવા. તો વાલા ભક્તો, આપણે બધાય આ જગતમાં મોટે ભાગે હારેલા જ કહેવાય. આપણે આ જગતના માણસો, આ જગતના ચતુર લોકો, આ જગતના કપટી લોકો, આ જગતના અભિમાની લોકો, આ જગતના સ્વાર્થી લોકો, એમને આપણે પહોંચી શકીએ નહીં. તમે ગમે એટલી વાત સમજાવો, તમારું ન માને, એ નો જ માને.
તમે ગમે એટલું એના માટે વિનંતી, તમે ગમે એટલું એને મદદ કરો, તમે ગમે એટલી એને સહાયતા કરો, તમે ગમે એટલું એમને આપો, ભલે સાચવવા, ભલે રક્ષણ કરવા, ચાલ્યો આ તમે રક્ષણ કરી શકશો, અમે હવે આ ઉંમરે રક્ષણ નથી કરી શકીએ એમ, તો આ તમે રાખો. તો તમારો ત્યાગ, તમારી આવી ભાવના, તમારો આવો વિશ્વાસ, પણ તમારી વાત નો માને એ નો જ માને. તમને શેમાં ખુશી છે એવું નો કરે તો નો જ કરે. એટલે હવે આ મહાદેવજી એમને જે વરદાન આપ્યા છે, આ ખાટુ શ્યામ દાદા એમણે તપ કરીને માંગ્યું છે કે હું આવા લોકોને મદદ કરું. તો વાલા ભક્તો, આવા સંજોગો ઊભા થાય છે, ઘણાને થાય છે, અમને પણ થાય છે, અને ત્યારે અમે હારી ગયા હોય એવો અનુભવ થાય કે આવા કર્મો કરવા છતાંય અમે હારી ગયા. અમારે એમને નિષ્ક્રિય રહેવું, અમારે ભક્તિ છોડી દેવી, અમારી ભક્તિ કરવાની રીત એને છોડી દેવી. ત્યારે એમ થયું કે અમને શ્યામ દાદા ઉગારશે. જીવનમાં સગા સંબંધી કોઈ નહીં મદદ કરે, ત્યારે वो शाम आएगा. અને अब काहे का डर, जब परमात्मा उसके ऊपर विश्वास और उसके ऊपर ये कनेक्शन हमारा हो गया, उसने हमको संभाल लिया, तो अब हमारे किसका डर. कोई भी तूफान अब हमको हरा नहीं सकेगा. અને આ તબક્કે વાલા ભક્તો અમને એમ કહેવા દિયો, કોઈ તૂફાનો से कह दो मिल गया साहिल मुझे. અમને આ ખાટુ શ્યામ દાદા જેવા, કૃષ્ણ પરમાત્મા જેવા સાહિલ, આ પાર ઉતારવા વાળા એને સાહિલ કહેવાય. તૂફાનમાંથી પાર ઉતારે એને સાહિલ કહેવાય. તો હવે તમે તૂફાનોને કહી દો કે ગમે તેવા તૂફાન આવશે, અમારું કઈ બિગાડી નહીં શકે. આ જીવનમાં આવી પરિસ્થિતિ અમને છેલ્લી વાર આવી ગઈ, બસ. હવે અમને વિશ્વાસ અને શ્રદ્ધા આ પ્રભુની ભક્તિમાં, ખાટુ શ્યામ દાદાની કૃપા મેળવવામાં, અને પરમાત્મા આદિ શક્તિ એમના પ્રાગટ્યો, એમની ઉપર અમારી શ્રદ્ધા વધી છે. એ જ અમને પાર ઉતારશે, એ જ અમારી ભક્તિ કરવા અમને તક આપશે, એ જ અમને રંગીન સહારા આપશે. અને આપણે ન કીધું, જબ તલક કોઈ રંગીન સહારા ન હો, वक्त का फिर जिंदगानी का कटता नहीं. वो तो सही है कि कोई रंगीन सहारा नहीं मिलेगा, तब तक ये जिंदगानी का वक्त कटता नहीं है अकेला अकेला. फिर भी આપણી આ કથા આ સિદ્ધાંત તરફ જ ઘૂમે છે. આખી કથા દરમિયાન આપણે આ જ સિદ્ધાંતને વળગી રહ્યા છીએ. मैं अकेला बहुत देर चलता रहा, ये सफर जिंदगानी का कटता नहीं. हे परमात्मा, હું એકલા આ જિંદગીમાં સફર એમાં ચાલતો રહ્યો છું, પણ આ નથી જિંદગી, એનો રસ્તો કપાતો નથી, આનંદ નથી. આપ અમને કૃપા કરીને મદદ કરજો પ્રભુ.
તો અમારે ભવપાર પણ ઉતરી શકાશે અને જીવનમાં આનંદ આનંદ અને આનંદ એ આપની કૃપાથી જ મળશે. જગત અમારી ઈચ્છા મુજબ જ કરશે. જગત એટલે સગા સંબંધી. એવું આપની કૃપા, આપનો સહારો મળશે રંગીન તો જ થઈ શકશે, નહીતર નહીં થાય એવી અમને સમજણ આવી ગઈ છે. તો હે પ્રભુ, આપ અમને જીવનમાં કાંઈ ન ઘટે એવું કરી આપજો પ્રભુ. કૃષ્ણ ઈ હવે કહે છે પાંડવોને જીતાડવા છે, બર્બરીક કૌરવોને નહીં. પાંડવોને હું જીતાડું અને કૌરવો હારે અને એને તમે જીતાડો તો કૃષ્ણ કહે મારે તમારી સાથે યુદ્ધ કરવું પડે. તમારી સાથે યુદ્ધમાં હું જીતી શકું જ નહીં. આ કૃષ્ણ કહે છો. હા, તમારી આ બાણની અદ્ભુત શક્તિની સામે કૃષ્ણ કહે છે મારી પાસે વધારે હવે અસરકારક કોઈ શક્તિ નથી. બર્બરીક, આથી હે બર્બરીક, યુદ્ધમાં ભાગ તમારે લેવો નહીં. જો લેવો હોય તો માત્ર પાંડવોની તરફે ભાગ લેવો. આ બર્બરીક કૃષ્ણની વાત માનવા તૈયાર જ નથી. બોલો, એનો સિદ્ધાંત છે ને બર્બરીકજીનો, એનું તપ, એનો સિદ્ધાંત, એનો નિયમ છે જ. અને કૃષ્ણનો સિદ્ધાંત એ પણ એનો સિદ્ધાંત, એના નિયમો છે જ. પોતપોતાના નિયમો છોડી શકતા નથી, પોતપોતાની રીત છોડી શકતા નથી. અને ન છોડે એનું નામ જ પરમ કૃપાળુ પરમાત્માનું, એમની ઉપરની કૃપા, એમની અસર, એમનું પ્રાગટ્યની મદદ કહેવાય પરમાત્માની, કે જે પોતાના સિદ્ધાંતને વળગી રહે. અને આમ છતાંય સામાજિક દરજ્જા અને સમાજના બંધનો અને સમાજના કારણથી જ્યારે આપણે આપણો નિયમ છોડવા તૈયાર થઈ જાય તો પછી સામે પક્ષે પણ પાછું એવું થવું જોઈએ 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 ને જોઈએ કે અમે કહ્યું એવી રીતે તમે સંમત થયા તો ઇટ ઇઝ ઓકે. તો હવે અમે પણ તમે કયો એમ સંમત છીએ. અમારે પણ કોઈ જીદ નથી. અમે અમારું છોડી દઈ છીએ. તમે આ બધું ત્યાગ કરીને અમારા સાથે મેળ કર્યો તો હવે અમારી ધર્મ, અમારો ફરજ, અમારું આવે છે કે અમારે છોડી દેવું અમારી જીદ, અમારી રીત, અમારા નિયમ, અને તમે તમારી રીતે કરો. અમારો ટેકો છે જ્યારે તમે છોડી દીધું ત્યારે. પણ આવું ન થાય તો પરમાત્મા બર્બરીક સ્વરૂપે અમને મદદ કરે અને એ અમને એમ પ્રેરણા કરે જાણે હાથ પકડીને ન લઈ આવતા હોય કે ચલ મેરી ઉંગળી પકડ લે, મેં તુझको ले जाऊंगा. અને એમાંથી એ જ પ્રેરણા કરીને લઈ આવે અને બાકીનું જીવન એ જ પાર ઉતારે. એવા પ્રભુ છે, એવી આ એમની કથા છે. એટલે બર્બરીકજી માનવા તૈયાર નથી, કૃષ્ણ પણ માનવા તૈયાર નથી. હવે મોટી મૂંઝવણ થઈ. મોટી મૂંઝવણ એવી કે બર્બરીકજી અને કૃષ્ણ એમના વચ્ચેની તકરાર. તો હવે કરવું શું? બર્બરીકજીએ કૃષ્ણને કહ્યું હજુ કૌરવોને જીતાડવાનો મેં નિર્ણય કર્યો નથી કૃષ્ણ પ્રભુ. મેં એવો નિર્ણય નથી કર્યો કે હું
કૌરવોને જીતાડીશ. તમે અગાઉથી શા માટે મૂંઝાવ છો? કૃષ્ણ વાયના જ નથી. કૃષ્ણ કહે છે કે પાંડવોને જીતાડવા છે, પાંડવોની જીત છે, પણ તમારા કારણથી નહીં જીતી શકે. ભગવાન કૃષ્ણએ કહ્યું, મને તમે હે બર્બરીક પ્રયોગ કરીને બતાવશો? આ પીપળાનો ઝાડ, એમાં અસંખ્ય પાંદડાઓ છે. એ બધા પાંદડાઓનો વધ કરવા માટે તમે બાણ છોડો અને હું એક પીપળાનું પાન છુપાવી લઉં મારા પગની નીચે, અને તમારું બાણ એ પીપળાનું પાન શોધી એનો વધ કરી શકશે? તમે મને પ્રયોગ કરીને બતાવો. બર્બરીકજીએ તો આ ગુરુ શ્રી કૃષ્ણ એમને બાણ છોડીને બતાવી દીધું કે એક બાણ છોડ્યું એમાંથી અસંખ્ય અનેક બાણ થઈ ગયા. દરેક પીપળાના પાન પાસે જઈ એને નિશાન કર્યું. કૃષ્ણના પગ નીચે એક પાન હતું. કૃષ્ણના પગ એમાં પણ એક તીર જઈ અને એને નિશાન કર્યું કે આની નીચે શત્રુ છે. પછી કૃષ્ણએ બધા જ પાન વિંધાઈ ગયા. આ રીતે યુદ્ધમાં સામા પક્ષના બધાને મારવા બાણ છોડવામાં આવે તો સૈનિકો કોઈ બચે નહીં. ગમે તે લોકમાં છુપાઈ જાય ને કોઈ, તોય એનું મૃત્યુ ચોક્કસ થાય. તીર ઈ સ્થાન ઉપર પહોંચી શકે, બતાવી શકે છે અને પાછું આવી જાય છે. હવે કૃષ્ણએ બર્બરીકજીને કહ્યું, કૃષ્ણ હવે માની ગયા કે તમારી શક્તિ ધન્ય છે. તમારા ઉપરની કૃપા આદિ શક્તિની અનેક ગણી છે. કૃષ્ણએ બર્બરીકજીને કહ્યું, હું તમારો ગુરુ કહેવાઉં છું, હું તમારો ગુરુ છું, તો મને તમે ગુરુ દક્ષિણામાં કાંઈક આપો. ગુરુ દક્ષિણા આપી એ આપનો ધર્મ છે, આપનું ફરજ છે. ત્યારે બર્બરીકજીએ કહ્યું, જે માગવું હોય તે માગો, ગુરુ દક્ષિણામાં હું તમને આપવા તૈયાર છું. અને ભગવાન કૃષ્ણ એમણે પાંડવોને જીતાડવા માટે એમણે પણ બીજાને માટે થઈને માંગ્યું છે. પોતા માટે નહીં, પોતાની કીર્તિ માટે નહીં. ભગવાન કૃષ્ણએ એ આદિશક્તિનું પ્રાગટ્ય છે, એને બીજા માટે અને અધર્મનો નાશ કરવા માટે, અધર્મીઓનો નાશ કરવા માટે અને ધર્મને ફરી સ્થાપના કરવા માટે એમણે એના એવા હેતુથી માંગ્યું છે. માટે બર્બરીકજી આપવા તૈયાર થયા છે. આ બે લડાઈ, એમાં કૃષ્ણ એમનું પલ્લું વધારે. આદિશક્તિના મત મુજબ, એના નિર્ણય મુજબ, વિધિના વિધાન મુજબ આ સંજોગમાં કૃષ્ણનું પલ્લું વધારે ભારી છે. મદદ વધારે કૃષ્ણને થાય એમ છે અને મુદ્દો, પોઈન્ટ, દલીલ કૃષ્ણની તરફેણમાં જાય છે. એટલે બર્બરીકજીએ સંમતિ આપવી પડી. વાલા ભક્તો, કે તમારે જે માગવું હોય માગો, તમે મારા ગુરુ છો. અને એટલે જ અગાઉથી જ ગુરુ શિષ્યનો સંબંધ બાંધી આપ્યો છે આદિશક્તિએ કૃષ્ણ અને બર્બરીકજી વચ્ચે. અને હવે જીતાડવા માટે પરમ શ્રોતાઓ,
જેમ બલિ રાજા સફળ ન થાય યજ્ઞ કરવામાં, એના માટે આદિશક્તિ સ્વરૂપ વામન ભગવાને પ્રગટ થઈ અને બલિ રાજાનું સર્વસ્વ બધું અને પોતાને માગી લીધા. એ રીતે દેવોને માટે પણ બધું ભગવાન એમણે વામન સ્વરૂપે પ્રાગટ્ય કરી અને માગી લીધું. પરમ શ્રોતાઓ, ગુરુ દ્રોણ એમણે પણ અર્જુન માટે અંગૂઠો એકલવ્યનો ગુરુ દક્ષિણામાં માગી લીધો છે. આવી જ રીતે વાલા ભક્તો, બર્બરીકજી પાસે કૃષ્ણએ કહ્યું કે તમે મને ગુરુ દક્ષિણામાં દાન સ્વરૂપે તમારું માથું આપી દો. બર્બરીકજીએ પોતાના હાથથી પોતાનું આ સંકલ્પ કરીને પોતાના હાથથી માથું કાપી અને કૃષ્ણને દાનમાં આપી દીધું. આહા, કેવા ભક્તો, કેવી કથા, કેવી ટેક, કેવા નિયમો. આવું ક્યારેય ભૂતકાળમાં બન્યું નથી. આ બીજા માટે થઈને આટલું બધું માગી લે, ધર્મ માટે થઈને આટલું બધું માગી લે અને આપી દે. આપણે ધર્મ એ નથી અપનાવી શકતા. આ આપણી ઉપર કેવી કળિયુગની અસર, અને આપણે પાછા ધર્મના નિયમ, ધર્મનું કર્મ એને ઓળખી નથી શકતા. ધર્મ કરનારા માણસ એમને નથી આપણે પહેચાની શકતા, કે એનામાં વિશ્વાસ નથી આપણે રાખી શકતા, અને આપણે આપણા અધર્મ, આપણા અભિમાન એના કારણથી આપણે ધર્મને અપનાવી નથી શકતા. એમ છતાંય આપણે જીવનમાં સુખ, જીવનમાં સાહેબી, અને એ તો બધુંય વાલા ભક્તો જ્યાં સુધી સમય પુણ્ય હશે ત્યાં સુધી. પછી તો આપણે કાયમ અપેક્ષા એવી રાખીએ કે અમને પણ બધું મળવું જોઈએ, પણ સમય અને બધું જ્યારે હશે એ જવાનું, એ જશે પછી શું આપણું, ત્યારે ધર્મ નહીં હોય, ધર્મનું ભાતું નહીં હોય, ત્યારે તો આપણે બધાએ આ કળિયુગમાં વાલા ભક્તો એવું કાંઈ ને કાંઈ સત્કર્મ, કોઈ ને કોઈ ધર્મનું પાલન, અને આપણે કોઈ રીતે મોટામાં મોટો ધર્મ ઈ પરોપકાર કરવો. આપણી આ કથા એની જ આજુબાજુમાં ઘૂમે છે. કૃષ્ણએ પણ બીજા માટે થઈને બધું માગી લીધું, પાંડવો માટે. અરે માથું લઈ લીધું. આ તો અંતિમ કહેવાય ને. આપણે આપણા પોતાના કહેવાય, આપણા પોતાના માતા પિતા, આપણા પોતાના ગુરુ, આપણા પોતાના સંત, એમના માટે આપણે કાંઈ કરી ન શકીએ તો એ કેવી કહેવાય આપણી જીવનની રીત? એ આપણું જીવન કેવું કહેવાય કે જેણે આપણા માટે સુકામાં સુવાડે ભીને પોટી પોતે મહાએ તો વાળી દયાળી જ. હે માં, તું એ માં કે જે પોતે ભીનામાં સૂવે અને પોતાના બાળકને, નાના બાળકને પડખામાં સુકેલામાં સુવાડી દે કે લે બેટા, હવે તું અહીંયા શું, તને તકલીફ ન થાય. આવી આ માતા, આવી આ પિતા કે જેણે આપણા માટે થઈને અત્યાર સુધી આવું બધું કર્યું હોય,
આપણને પાલન પોષણ કરીને મોટા કર્યા હોય, ભલે ભગવાન એમણે કરાવ્યા, પણ અને ભલે ભગવાને પ્રેરણા કરી અને કરાવ્યા, પણ આપણા માટે કાંઈ ને કાંઈ કષ્ટ આપણા માતા પિતાએ, ગુરુએ, સંતોએ લીધું તો ખરું, એમાં તો કોઈ શંકા નથી. તો હવે આપણે એમને ન આપીએ. માતા પિતા પણ જો ગટપણમાં તકલીફ અનુભવતા હોય અને આપણે એનો સહારો ન બનીએ તો પછી એ અમને કહેવા દો વાલા ભક્તો કે ગુરુ દક્ષિણા આપવાનો ઇનકાર કર્યો કહેવાય. માતા પિતા એ ગુરુ કહેવાય. એને જ્યારે જરૂર હોય એ જ્યારે માગે કે તમે અમને મદદ કરો, તમે અમારી ઈચ્છા મુજબનું જીવન હવે જીવવામાં સહકાર આપો, તો આપણે એના માટે બધું કુરબાન કરી દેવું જોઈએ. છતાં પણ જો ન કરીએ તો અને એમને મજબૂરીમાં કોઈ જગ્યાએ ભીખ માંગવા જવું પડે પોતાના આવા સંતાનો હોવા છતાંય, તો ઈ વાલા ભક્તો ગુરુ દક્ષિણા આપવાનો આપણો એક જાતનો ઇનકાર કહેવાય છે. માતા પિતાને સુખ, અંતિમ સુખ માટે જે કાંઈ કરવું પડે એ કરવું જોઈએ. ભીષ્મ પિતા એમણે પોતાના પિતા માટે થઈને પોતાનું કેવડો મોટો ત્યાગ, કેવડી મોટી પ્રતિજ્ઞા લીધી, આજીવન લગ્ન નહીં કરવાની, આવડું મોટું જગતનું સુખ છોડી દીધું. એ આ ભીષ્મ પિતા, એટલે એને ભીષ્મ કહેવાય છે. અને એટલે એને ભગવાન છેલ્લે પણ ભાગવતજીમાં કથા આવે છે વાલા ભક્તો, ભીષ્મ પિતા એમને ભગવાન પોતે દર્શન દેવા ગયા છે અંત સમયે. તો આપણે ભલે કળિયુગ છે, આપણી ઉપર ભલે જવાબદારી છે, આપણે એ કર્મો કરવાના છે, પણ એ સેકન્ડરી કર્મ છે, એ પછીના કર્મો છે. આપણી પત્ની, આપણા બાળકો, આપણા બધા સ્વજનો એ બધા, પણ સૌથી પહેલા વહેલા માં અને પિતા. અને એમને જ્યારે જરૂર છે ત્યારે એ જ્યારે કહેતા હોય છે ત્યારે, બાકી તો એમની પણ ક્ષમતા હોય, એમને પણ ગટપણ ન હોય, તો એ તમારા માટે બધું જ કરે છે અને કર્યું હોય છે. માતા પિતાએ તમને મનગમતા જગ્યાએ મોકલે, તમને મનગમતી વર સાથે પરણાવે અને બધું શક્તિ મુજબ ભેગું આપે, રીત રસમ મુજબ, તો તમે એમની જ્યારે સ્થિતિ હોય, મજબૂરી હોય અને એમને તમે મદદ ન કરો, એમનો સહારો તમે ન બનો, તો પછી આ જીવન એ તમારું કેવું કહેવાય? તમે બીજા માટે કેવી રીતે જીવન જીવી શકો? જો તમે ખુદ તમારા માતા પિતા, ગુરુ, સંતાનો, આ ગુરુ સંતો, એના માટે તમે કાંઈ ન્યોછાવર ન કરી શકો, ત્યાગ ન કરી શકો, તકલીફ ન લેવા તૈયાર હોય, તો પછી તમે બીજા કોની માટે લેશો? વાલા ભક્તો, દાનમાં પોતાનું માથું આપી દીધું, ગુરુ દક્ષિણામાં. હારવા વાળાને બચાવવા વાળા પોતે હારી ગયા, કારણ કે સામે ભક્તિ છે, સામે ગુરુ છે, સામે સંત છે, સામેનું પલ્લું વધારે છે. અને મહાભારતના યુદ્ધમાં બર્બરીકજીનો વધ થયો, તેનું શીશ જમીન ઉપર પડ્યું, એનું ધડ મસ્તક પણ જમીન ઉપર પડ્યું.
એવા સમયે પાંડવો ત્યાં આવી ગયા, દ્રૌપદી બધા આવી ગયા. કૃષ્ણએ બધાને કૃષ્ણ એણે જોયું કે આ બર્બરીકજી, આ અમારો પૌત્ર, એનો વધ, મસ્તક આ બાજુ, ધડ આ બાજુ, અને કૃષ્ણ તમે આયા તો તમે જ એનો વધ કર્યો છે, તમે એનું માથું કાપી લીધું છે, અમારો કુળ દીપક હતો એનું, આ તમે આવું કર્યું છેલ્લે છેલ્લે, અત્યાર સુધી તમે મદદ કરો છો એવું બતાવીને. આવું સમાજમાં પણ આપણને થતું હોય છે કે અત્યાર સુધી જ્યારે આ વખત ઘણા તો એમ કહેતા હોય ને દુનિયામાં, જગતમાં, કે રાત્રે પણ અમને બોલાવજો, રાતના 2 વાગે અમારી અજમાઈશ કરી લેજો, અમે તૈયાર છીએ તમારી મદદ માટે, અમે હંમેશા તમને મદદ કરવા તૈયાર છીએ. પણ જ્યારે તમે એને દિવસના કાંઈ કામ સોંપો ને કે બેટા હાલે તો આ લઈ આવી દેતો, દૂધ ન લઈ આવે, એ કે હમણાં આવું પછી આવે નહીં. આવા જગતના માણસો છે. તો કૃષ્ણ ઉપર પણ આવા આક્ષેપો કર્યા કે કૃષ્ણ તમે અત્યાર સુધી અમને એવી ખાતરી કરાવી કે તમે અમારી મદદ, તમે અમારા કલ્યાણ માટે કામ કરો છો, પણ તમે તો સ્વાર્થી, તમે તો અમારા પૌત્ર, અમારા કુળદીપકનો તમે વધ કર્યો. આ કૃષ્ણએ સમજાવ્યું છે કે આગ લાગવાની હોય ને ત્યારે દીપક બુજાવી દેવો તો આગ વધારે નહીં જાય, આગ નહીં લાગે. એટલે કુળ દીપક હોય કે દીપક હોય, કૃષ્ણએ સમજાવ્યું છે કે જ્યારે આગ લાગે અને આખું કુળ બળી જાય, આખું વન બળી જાય, ત્યારે આપણો પોતાનો દીપક, કુળ દીપક હોય એને બુજાવી નાખવો જોઈએ. એના સિવાય કોઈ ઉપાય નથી. વૈષ્ણવ દેવી માં એ પણ પ્રસન્ન થયા, ત્યાં પ્રગટ થયા છો. કારણ કે કૃષ્ણ બેકસૂર છે, કૃષ્ણએ તમારા માટે જ આ કર્યું છે એવું કોણ કહી શકે? વિટનેસ તરીકે આ માં વૈષ્ણવી દેવી પ્રગટ થયા. બર્બરીકજીના અગાઉના જન્મની ઘટના, અગાઉના જન્મની કથા સંભળાવી અને એમની જે વાત એ કરી. બધાને થયું કે આ તો વિધિનું વિધાન હતું. વૈષ્ણવી દેવીએ વિગતવાર બધું સમજાવ્યું. આદિશક્તિ એમને અઘાસુર, બકાસુર, કૌંસ મારવા માટે પ્રગટ થઈ અને બ્રહ્માજી, દેવો, ઋષિઓ એને આશ્વાસન આપીને કહ્યું કે સૂર્યવર્ચા નામનો આ મહાશક્તિશાળી દૈત્ય હતો અને એમણે અપરાધ કર્યો હતો, એટલે આદિશક્તિ એમના કારણથી આ બ્રહ્માજીએ એમને શ્રાપ આપ્યો હતો. માટે આ સૂર્યવર્ચા એમણે હવે જન્મ લીધો છે પાંડવ પૌત્ર તરીકે, અને આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણ એમણે પણ જન્મ લીધો છે, પ્રાગટ્ય કર્યું છે આદિશક્તિએ. એટલે આ દૈત્ય છે અને આદિશક્તિનું સ્વરૂપ પ્રાગટ્ય છે કૃષ્ણ એની કોઈ કસૂર નથી. શીશ એનું દાનમાં લીધું છે એ યોગ્ય કર્યું છે. વિધિનું વિધાન આવું જ હતું, એમાં કૃષ્ણની કોઈ કસૂર નથી. વૈષ્ણવી દેવીએ કૃપા કરી બર્બરીકજીનું શીશ એને જીવન દાન આપ્યું. વૈષ્ણવી દેવીએ ભલે દૈત્ય હતા, કૃષ્ણએ એનું મસ્તક લઈ લીધું દાનમાં, એમાં જીવ નહોતો, એમાં એને જીવ આપ્યો. આવી કૃપા મહાદેવી, જગતના દેવી
અને જગતની શક્તિઓ, એના પ્રાગટ્યો છે બધાય, એ આવી કૃપાઓ કરી શકે છે ભક્તો ઉપર. પણ ભક્તિ શુદ્ધ એમને જોઈ છે. કપટવાળી ભક્તિ, અભિમાનવાળી ભક્તિ, સ્વાર્થવાળી ભક્તિ એમને નથી જરૂર. શીશ એ જીવન, આ મસ્તક એમાં જીવ આવ્યો. એમને પ્રણામ કર્યા ગુરુ કૃષ્ણને. હે કૃષ્ણ, મારે આખું યુદ્ધ મહાભારતનું જોવાની ઈચ્છા હતી, એ પૂરી કરો. કૃષ્ણએ એની ઈચ્છા પૂરી કરી. ઊંચા ઊંચા આસન ઉપર એમને સ્થાન આપ્યું, પર્વતના શિખર ઉપર, અને ત્યાં સ્થાપિત કર્યું. માતા વૈષ્ણવી દેવી આદિશક્તિની કૃપાથી શીશ એ અજર અમર બની ગયું. બોલો. પછી અનેક ગણી શક્તિ ત્યાં પ્રગટ થઈ. એમણે પણ વરદાન આપ્યા. કલિયુગમાં આ બર્બરિક સ્વરૂપ એ પોતે પૂજાશે, પરોપકારના કાર્યો કરશે, અને કૃષ્ણએ પોતે પોતાનું નામ એમને આપી દીધું છે, શ્યામ. શ્યામ 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 નામ એ ખાટુ શ્યામને આપ્યું છે. ખાટુ શ્યામ, ખાટુવાલા શ્યામ, એ શ્યામ એ નામ ભગવાન કૃષ્ણએ આપ્યું છે ગુરુ સ્વરૂપે, અને એમની ઉપર કૃપા કરી છે. આ બર્બરીકજીનો જન્મ પૂરો થયો. બર્બરીકનું સમયાંતરે શીશ ખંડેલાના રાજા મારફતે જમીનમાંથી બહાર કઢાવી આ જગ્યાએ યાત્રાધામ અને સરોવર કુંડ બનાવ્યો છે. અને આ કુંડ, એનું જળ ગંગાજળ સમાન પવિત્ર છે. આ કલિયુગમાં ખાટુ ગામ, એમાં શ્યામ બાબાના ઘણા ભક્તો એને સહારો આપવામાં આવે છે. અનંતકાળ સુધી આ જગ્યા, આ ગામ અને વિશ્વમાં ગમે ત્યાં પણ જ્યારે મજબૂર એવા કે ત્રાસ જુલમ જેની ઉપર થતો હોય, એ પોકારે, એને ઉગારે આ ખાટુ શ્યામ. અને ન પોકારે તોય એની તરફેણમાં ધર્મ, એની તરફેણમાં સત્ય, અને છતાંય જો એમની હાર થતી હોય કોઈ પણ કારણોથી, દબાણથી, કોઈ પણ રીતે, તો ચોક્કસ ઉગારે છે. બિન બુલાએ वो દોડા ચલા આતા હૈ. કળિયુગમાં આજે પણ એનો અમને તો અનુભવ છે જ વાલા ભક્તો. અમારી ઉપરની આ એક જાતની કૃપા. આપને પણ ક્યારેય આ જીવનમાં એવો અનુભવ થાય, કોઈ કષ્ટ આવે અને આપની તરફેણમાં ધર્મ હોય, સત્ય હોય, અને આપને કોઈ પરેશાની પહોંચાડે, તો ચોક્કસ આપ નહીં બોલાવો તો પણ એનો ધર્મ બજાવવા આ ખાટુ શ્યામ દાદા એમનો ધર્મ, એમનું કર્મ આજે પણ બજાવે છે. આ બર્બરીકજીની કથા, જન્મ, એનું મહત્વ, એનું જીવન ચરિત્ર, અને એમનો વધ, એમનું મૃત્યુ, એની આ દિવ્ય કથા ખાટુ શ્યામ બાબા બધા જીવો ઉપર કૃપા કરવા પહોંચી જાય એમાં કોઈ શંકા નથી. આ કથાનો આખો સિદ્ધાંત, બળ, શક્તિ એ બાબતનો અને મૂવી, ચલચિત્ર ઉતારવા વાળાએ ધ્યાનમાં લીધો છે. આ કથાનો આખો સિદ્ધાંત, અને એમણે ચિત્ર બનાવ્યું છે, ચલચિત્ર, મૂવી. સુપરસ્ટારને એનો રોલ આપ્યો છે. અનેક ગણું ધન ખર્ચ્યું છે. અને આ પિક્ચર ઉતારવા વાળા, મૂવી ઉતારવા વાળા માલામાલ થઈ ગયા છે. આપને પણ જાણવું છે આ પિક્ચર
આપને ક્લુ આપીએ, પછી એનું નામે આપશું, તો સુપરસ્ટાર એમણે એવો ડાયલોગ આ ચિત્રમાં પિક્ચરમાં આપ્યો છે, रिश्ते में तो हम इनके बाप लगते हैं, नाम है हमारा, बोलो હવે, रिश्ते में तो हम इनके बाप लगते हैं, नाम है हमारा, આવી આવીને કહેશો આ અમિતાભ અને શહેનશાહ એમાં એમણે આવો રોલ આપ્યો છે, આવું ચિત્ર, આ એક જાતની અજબ શક્તિ, ગજબ શક્તિ કે હાજી 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 કરે, બધાને પ્રણામ. પછી 2 નંબરના ધંધા, દારૂ જુગારના ધંધા, ત્રાસ તકલીફ રાતના ફેલાવે, જુલમ ફેલાવે, તો રાતના 2 વાગે પણ શહેનશાહ वो निकलता है. અને એને એવા ચમત્કાર એવું બતાવે કે કલ से यहाँ क्या धंधा करने का है, दूध का. એટલે હવે પાપ નહીં, ત્રાસ નહીં, તકલીફ નહીં, પણ હવે શું કરવાનું છે? મદદ, સહકાર, સહારો, આવું કરવાનું છે. જો નહીં કરે નો, પણ એવું ક્યારે બન્યું જ નથી કે આવી શક્તિને, ખાટુ શ્યામ દાદાની શક્તિને કોઈ જીતી શકે. તો આવી શક્તિ આપનારા મહાદેવજીને કોઈ જીતી શકે? તો આવા સ્વરૂપના આદિશક્તિ એમને કોઈ જીતી શકે? તો આવા આપણા ખાટુ શ્યામ દાદા છે. વાલા ભક્તો, 18 દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું, અંતે પાંડવોનો વિજય થયો. પાંડવો પૈકી 5 તથા બધાયને અભિમાન આવ્યું કે અમારા કારણથી યુદ્ધ, અમારી શક્તિથી યુદ્ધ જીતાઈ ગયું છે. ત્યારે કોઈએ કહ્યું કૃષ્ણએ યુદ્ધ જીતાવ્યું છે. બધાય કહે છે કૃષ્ણએ કીધું કે હાલો બર્બરીકજી પાસે, એણે શિખર ઉપરથી યુદ્ધને જોયું છે, કોણે કોણે યુદ્ધ જીતાડ્યું એ એને ખબર હોય, આપણે બધા બાજુમાંથી ન ખબર હોય, ઉપરથી જ જોઈ શકાય કોણે યુદ્ધ જીતાડ્યું છે, એને પૂછીએ. પર્વતના શિખર પાસે જઈ બધાએ પોતપોતાની યુદ્ધ કરવાની શક્તિ, પરાક્રમ એની વાતો કરી. બર્બરીકજીએ કહ્યું છે કે તમે બધાએ પાંડવો તથા તમારા સાથી સૈનિકોને દેખાડી પડદા પાછળ કૃષ્ણએ જ બધાનો વધ કર્યો છે. કૃષ્ણ ન હોત તો તમે યુદ્ધ જીતી શક્યા ન હોત. બર્બરીકજીના આવા જવાબ, એના કારણથી પાંડવોનું અભિમાન નાશ પામ્યું છે. વાલા ભક્તો, આ સૂર્ય ચંદ્ર એ આકાશમાં ઉપર છે. પૃથ્વી એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ખાટુ શ્યામ દાદા હારે હુએ કા સહારા બનને કે લીએ મજબૂરને ઉગારવા માટે હાજર થશે જ. આ દિવ્ય કથા સાંભળનારા તથા કહેવાવાળા વક્તાઓ ઉપર ખાટુ શ્યામ બાબાની કૃપા ચાલુ રહેશે, એમાં કોઈ શંકા નથી. વૃદ્ધો, મજબૂર, અપાહિજ, અસમર્થ હોય તેને શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખો. અને નહીં તો તમે કોની ઉપર વિશ્વાસ રાખશો? કોઈ પણ ભગવાન, કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ પ્રાગટ્ય ઉપર તમે જેને માનતા હોય એની ઉપર શ્રદ્ધા રાખો. વાલા ભક્તો, એમાં પણ ખાટુ શ્યામ દાદા પ્રવેશ કરી અને એની શક્તિથી તમને મદદ કરશે ને કરશે. આ કથાઓનું આયોજન કર્યું છે. આ કથાના આયોજક એમને પણ
એમની ઉપર એ કૃપા કરશે. આ ખાટુ શ્યામ દાદા, એમાં કોઈ શંકા નથી. આ કથા સાંભળે, કહે, એમને હારને વાલે કે સહારે ખાટુ શ્યામ બાબા એ ચોક્કસ મદદ કરશે. અને આપણે આ તબક્કે એવી પ્રાર્થના કરીએ કે હે ખાટુ શ્યામ દાદા, આપ કૃપા કરજો અને બધાને મદદ કરજો. આપણે હવે શીખી ગયા ને બીજા વતી જીવન જીવવાની રીત, બીજા વતી જીવન જીવવું, બીજા વતી કર્મ કરવા, પરોપકારના કાર્યો કરવા. તો આપણે કે અમારી ઉપર કૃપા કરજો અને એવા બધા ઉપર કૃપા કરજો, મહેરબાની કરજો. આમ તો કરવાના જ છે. એનું જીવન જ એણે એના માટે અર્પણ કર્યું છે, બીજાને મદદ કરવા માટે. એમ છતાંય આપણે કે આવી રીતેની કૃપા આપણે બધાય કરીએ અને મદદ થાય જ છે. આપણે બીજા માટે થઈને આયા શોખ લખ્યો છે ઉપર, સર્વે સુખિનઃ ભવન્તુ. આ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધા એનું જીવન સુખાકારી બને એ જ આપણે બસ. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. વાલા ભક્તો, આ કથા અહીંયા પૂરી, કારણ કે કથા પૂરી કરી શકાય. આ કથા છે પ્રાગટ્યની, અને એને પછી ફરીવાર હવે કોઈ કહેશે ત્યારે આપણે કથા કરશું. તો હવે આપણે આ કથાને અહીંયા વિરામ કરીએ, આ કથાને અહીંયા પૂરી કરીએ. અને આપ બધા પણ આ કથા એ બીજાને ઉપદેશ સ્વરૂપે કહેજો. યુટ્યુબમાંથી મેળવજો, પ્રતાપભાઈ વ્યાસ સર્ચ કરીને. બહોળો પ્રસારણ આ કથાને કરશો તો ખાટુ શ્યામ દાદા કૃપા કરશે આપની ઉપર ને બધા ઉપર. તો આપણે આ કથાને હવે અહીંયા પૂરી જાહેર કરીએ છીએ. અને આ કથાની અંતિમ આરતી અને આપણા પ્રિય ભક્ત આપણી સાથે સંકળાયેલા છે ઘણા સમયથી, એ પરોપકારના કાર્ય જ કરે છે. હા, તમે ઊભા થશો, અહીંયા પધારશો. હા, હાજી હાજી, અહીંયા આ બાજુ. કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ કથાનું આયોજન કરીએ છીએ ને, ત્યારે એમને યાદ કરીએ તો ચોક્કસ. અને કે તમે જે કથા કરો એ, તમે જે કાંઈ જરૂર હોય એ અમે પહોંચાડી દેશું. અરે કથા માટેના આ નથી બેનર ઉપર, આ બધાય આગળ છે, આ બધું એ કરાવી આપે છે. અને અમે ઘણી વાર એમ કહી છીએ કે હાથ જોડીને કે તમે કંઈક લ્યો તો ખરા, આ તમારો ધંધો છે. અમારે દેવાવાળા ભક્તો છે જ, તમે તમારું મૂલ્ય લ્યો ત્યારે નથી લેતા, ક્યારેય નહીં. અને એમને તો બહુ શ્રદ્ધા, અને એમના મોટા મોટા કાર્યો આપના આ વાયરસ હતો એ સમયમાં પણ કથાના માધ્યમથી જ, ભાગવતજીના માધ્યમથી જ થયા છે. એ પોતે આ તબક્કે ઇનકાર કરી શકે એમ નથી. અને આપણે ઓલી કથાનું આપણે આયોજન પહેલા કર્યું હતું વાયરસમાં, એ લંડનથી. એમના રિશ્તેદારોને પણ શ્રદ્ધા, એમનું પ્રસારણ કેવું આ ભક્તનું, કે એમના રિશ્તેદાર લંડનમાં હતા. એ કે અમારે કથા કરાવી છે ભાગવતની. તો એમણે અહીંથી વિડીયો કોલિંગ કરી અને કથાનું અહીંયા આયોજન કરી અને અમારા મારફત અને લંડનમાં કથા મોકલી છે. અને ત્યાં પણ સુકૂન, ત્યાં પણ અસર થઈ છે કથાની. માટે આ જ્વલંત
ઉદાહરણ આપ બધાની સમક્ષ કે આ કથા એની અસર થાય છે અને થાય છે, આખા બ્રહ્માંડમાં થાય છે અને ભક્તો હોય એના ઉપર તો ખાસ થાય જ છે. તો આપણે આ કથા છે આ ખાટુ શ્યામ દાદાની એ આપણે અને આ જોવો આ જે બનાવી આપ્યું છે ખાટુ શ્યામ દાદાનું, એમણે કેવી શ્રદ્ધાથી એમણે જ બનાવી આપ્યું છે આ આગળનું. અને આપણે એની અંદર આ ખાટુ શ્યામ દાદાની કૃપાથી, આદિશક્તિની કૃપાથી આપણે આ એમને બનાવેલ છે. એમાં 2 કથા ખાટુ શ્યામ દાદાની કરી અને એમાંય હવે જેમ પ્રાણ પ્રતિષ્ઠા ન થાય એવી રીતે એમની પાસે બીજા જે કથા 5 દિવસ ચાલી, તો જે લોકો આવ્યા છે જેમને કાંઈ પણ આપ્યું છે એમણે, અને એમને આ ખાટુ શ્યામ દાદાએ અનેક ગણું આપ્યું છે અને આપશે. એટલે આ ખાટુ શ્યામ દાદાની કથા અને કોઈ પણ કથા હોય ને તો કરવાના જ. અને માત્ર તમે દૂરથી એક ફોન કરી આપો તો બધી વ્યવસ્થાનું આયોજન કરે છે કે અમે કથા તો કરી શકતા નથી, અમારો જન્મ ભૂદેવ તરીકે બ્રાહ્મણ તરીકે નથી ભગવાને આપ્યો, પણ હવેનો જન્મ એનો બ્રાહ્મણ તરીકે થાય અને એ બીજાને બોધ આપે અને પોતે શિક્ષણ મેળવે એવી એમની ઈચ્છા છે. અને કાંઈ એમનો જન્મ થાય જ નહીં અને બીજા બધાને મદદ કરે છો. જે કોઈ લોકો એમની પાસે જાય ત્યારે, અને સદાવ્રત એટલે કે એમની ધંધાની જગ્યામાં પણ આપણે આ લાડુ બિસ્કીટ આ કૂતરાઓને એ અમે પોતે જોયું છે કે ત્યાં સતત ચાલુ જ હોય. કૂતરાઓ દુકાનમાં આવીને ખાય અને બેસે, કેટલો પ્રેમ એમને. નહીતર તો કૂતરાથી બહુ ચેતવું પડે હો, પણ છતાંય આ પ્રેમથી બધા વશ થાય છે. આવો પ્રેમ એ આપણને આપે છે. અમે એમને કહ્યું હતું કે કથા હવે વિરામ થશે તો બોલાવવા ન પડ્યા, એની મેળે આવી ગયા અને તેમણે દિવ્ય કથા સાંભળી. આપણે પણ એમના વતીએ આ ખાટુ શ્યામ દાદાને પ્રાર્થના કરીએ કે એ હંમેશા બધાને મદદ કરતા રહીએ અને અમર્યાદિત ધન ખર્ચીને પણ બધું કરે એવી એમને શક્તિ આપે. કારણ કે પરોપકારના કાર્યમાં ખાટુ શ્યામ દાદા હંમેશા મદદ કરે જ છે. તો આપ કંઈક એક સંદેશ રૂપે આ ભક્તો બધા કથા જોવે ત્યારે એમને પણ કંઈક પ્રેરણા મળે. તો આપના અનુભવ કે એવું કાંઈ પણ જેટલું આપને આપવું હોય બોધ તો ઠીક, પણ આપ જે કાંઈ આપનો અનુભવ એ તમે એમને જણાવો તો કંઈક અમને આનંદ થાય અને એ લોકોને આનંદ થાય, કંઈક પ્રેરણા મળે. આ કળિયુગનો સમય ચાલી રહ્યો છે. કળિયુગના સમયની અંદર લોકો પાસે ટાઈમ હોતો નથી, એટલા માટે ભગવાન પણ ઘણી વ્યવસ્થાઓ કરી છે અત્યારના સમયની અંદર કે મોબાઈલ મારફત પણ આપણે શાંતિથી સાંભળી શકીએ, જોઈ શકીએ અને અનુકરણ કરી શકીએ. આપણે એ એક સરસ મજાનો ઉપાય આપ્યો છે ભગવાને. કારણ કે અત્યારે લોકોને ભાગદોડ ભરી જિંદગી છે બધાની, કોઈની પાસે ટાઈમ નથી. એટલે આ ભગવાનની કૃપા એમાંથી પણ મેળવી શકાય છે. કાયમ એનું નિત્ય આપણે સ્મરણ કરીએ ને એનું આપણે અનુકરણ કરીએ તો આપણને ઘણો એનાથી ફાયદો થશે. ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ખાટુ શ્યામ દાદા કી જય. આપણે આ કથાને અહીંયા પૂરી જાહેર કરીએ છીએ અને બધાય ભક્તો અને આપણે બધાએ હવે અંતિમ આરતી અને એની તૈયારી કરશું. અને આરતી કરી ખાટુ શ્યામ દાદાની આદિશક્તિની આરતી કરીને પછી આપણે પ્રસાદ લઈ અને પછી આપણે જુદા પડવાનું છે. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. કથાને ટૂંકો વિરામ અને હવે આપણે આરતી કરશું. બંધ કરી દે લાલ.